ગુજરાતમાં અસામાજિક તત્વો વિરુદ્ધ બુલડોઝર એક્શન જોરશોરથી ચાલી રહ્યું છે, ત્યારે સુરત પોલીસે એમડી ડ્રગ્સના આરોપી ફિરોઝ ખાનની ગેરકાયદેસર ઓફિસને તોડી પાડી હતી। ફિરોઝ ખાનને પોતાની ઓફિસ પોતાના નામની સાથે સામાજિક કાર્યકર્તા લખેલું અને અલગ અલગ આંકડાઓ લખેલા જોવા મળ્યા હતા। આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ડીસીપી ભગીરથ ગઢવીના નેતૃત્વમાં પોલીસ અને મહાનગરપાલિકાની ટીમ ડિમોલેશન કરવા માટે પહોંચી। ફિરોઝ ખાનની ઓફિસ બહાર પિલર પણ તેનું નામ સાથે 1, 13 અને 7 નંબર લખાવ્યા હતા। સાથે જ સબકે સાથ જેવા શબ્દો પણ ઉમેર્યા હતા। તે સ્પષ્ટ હતું કે આરોપી સામાજિક કાર્યકર્તા બનીને છબી બતાવી રહ્યો હતો, પરંતુ પોતાના રડારથી બચી શક્યો નહીં। ફિરોઝ ખાન સુરતના ડિંડોલી વિસ્તારમાં ભેસ્તાન આવાસના પાર્કિંગમાં ગેરકાયદેસર ઓફિસ ચલાવતો હતો। એસએમસી આવાસના પાર્કિંગમાં પાર્ટીશન કરીને ઓફિસ બનાવી હતી અને સાથે જ ઝૂંપડું પણ બાંધ્યું હતું। જોકે પોલીસ અને એસએમસીની સંયુક્ત ટીમે આ ગેરકાયદેસર ઇમારત પર હથોડા ઝીંક્યા હતા। આજરોજ સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ભેસ્તાન આવાસ છે ત્યાં ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે। એસએમસીને આ વસ્તુની જાણ કરવામાં આવી કે અહીંયા ફિરોઝ ખાન નામનો એક વ્યક્તિ છે કે જેણે પોતે એસએમસીના જે પાર્કિંગ હોય છે આવાસના પાર્કિંગમાં પાર્ટીશન કરી અને પોતાની ઓફિસ બનાવી લીધી હતી। આ ઉપરાંત પોતાના ઓફિસની સામે એક ઝૂંપડું પણ બનાવી લીધું હતું અને અહીંયા બેસીને ગેરકાનૂની કામો કરતો હતો। એના વિરુદ્ધ એમડી જેવા ડ્રગ્સના કેસો થયેલા છે। આ ઉપરાંત મારામારી, ધાક ધમકી આ પ્રકારના ગુનાઓ પણ નોંધાયેલા છે। આ જે વ્યક્તિ છે ફિરોઝ ખાન, એના વિરુદ્ધ જે પણ ફરિયાદ આપશે એના ઉપર અમે ચોક્કસ કાર્યવાહી કરીશું। અત્યારે ફિરોઝ ખાન અહીંથી જતો રહ્યો છે, અમે એની જાંચ પડતાલ કરીએ છીએ અને જે પ્રોપર્ટી વસાવી હશે એ પ્રોપર્ટી વિશે પણ અમે તપાસ કરીશું કે જો એમાં કંઈ પણ ગેરકાયદેસર મળશે તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। શું મેસેજ આપશો ગુનેગારોને? એક જ વસ્તુ છે, જે પણ ગુનેગારો લોકોને પરેશાન કરી, આસપાસના લોકોને હેરાન કરી અને પોતે હવે પોતાના ગેરકાયદેસર કામો કરે છે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે આપ જોઈ શકો છો કે જે ફિરોઝ ખાન જે પોતે અહીંના લો ઇન્કમ ગ્રુપવાળા ખૂબ ગરીબ પ્રકારના લોકો છે કે આર્થિક સ્થિતિ જેમની સારી નથી, આ લોકોની આસપાસ રહી એ લોકોને દબામણી કરતો હતો, હેરાન કરતો હતો। આ બધી વાતો પોલીસને મળી હતી, જે અનુસંધાને કાર્યવાહી કરવામાં આવી।